વરસાદને લઈ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તંત્ર પર નિશાન સાધ્યું છે। વસોયાએ કહ્યું કે વહીવટી તંત્રની બેદરકારીને કારણે ભારે વરસાદને કારણે અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઉપલેટાના ગ્રામ્ય અને ગેડ પંથકના અનેક વિસ્તારની હાલત અત્યારે કફોડી બની ગઈ છે, જ્યારે વરસાદને કારણે થયેલ નુકસાનીનું સરકાર તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવે તેવી માંગણી કરવામાં આવી છે। સરકાર ફક્ત પોતાની વાહવાહી અને સબ સલામતીના દાવા કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે। અનેક રોડ રસ્તા વરસાદે વિરામ લીધા બાદ પણ બંધ છે। આ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે। 10-12 કલાક થઈ ગઈ, વરસાદ રોકાઈ ગયો એને છતાંય આજે ગામમાંથી ધોરાજીમાંથી ઓસરતું નથી। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાંઈ એવી થઈ નથી। કારણે ક્યાંય ઢાંકણા નાંતે બધે ડૂચા હલવાઈ ગયા છે। હજી કોઈ સાફસૂફ કરવા કાંઈ આવતું નથી। માણસોને હાલીને જવામાં કે ગાડીઓ લઈને જવામાં તકલીફ પડી રહી છે।